ફરીથી આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઘરે ઘરે સ્માર્ટ મીટર નાખવાનું સરકારે મન બનાવી લીધું છે, તો સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે, સાથે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। સરકાર અને સરકારી તંત્રનો દાવો છે કે લોકોમાં ખોટો ડર છે। સ્માર્ટ મીટરથી નુકસાન નહીં પણ ફાયદો થવાનો છે, ત્યારે મહાનગર ભાવનગરમાં સ્માર્ટ મીટરનો આ ડર દૂર કરવા વીજ કર્મચારીઓએ એક નવો જ પ્રયોગ હાથ ધર્યો છે। ત્યારે શું છે આ નવતર અભિગમ, જુઓ આ રિપોર્ટમાં। સ્માર્ટ મીટર લગાવવા સરકાર મક્કમ। શું સ્માર્ટ મીટરથી થાય છે નુકસાન? સ્માર્ટ મીટરથી શું થાય છે ફાયદો? વીજ કર્મચારીઓનો અનોખો અભિગમ। આપણે ગુજરાતીમાં એક કહેવત સાંભળી છે કે કોઈ પણ શરૂઆત પહેલા પોતાનાથી શરૂ કરવી જોઈએ। ગુરુ ગોળ બંધ કરે પછી જ બીજાને સલાહ આપે છે। હવે આ દ્રશ્યો જ જુઓ। સ્માર્ટ મીટર ઘરમાં નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ઘરે ઘરે સ્માર્ટ મીટર નાખવા માટે વીજ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે। ક્યાંય વિરોધ કે કકડાટ નથી, શાંતિથી કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે। પરંતુ જેના ઘરે આ સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે તે વીજ કર્મચારીઓના જ ઘર છે। હા, લોકોમાં જે સ્માર્ટ મીટરનો ડર છે તેને દૂર કરવા માટે પીજીવીસીએલે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે। પહેલા પોતાના કર્મચારીઓના જ ઘરે મીટર નાખવાની શરૂઆત કરી છે। ગ્રાહકોને બિલ વધારે આવે એવું તો શક્ય નથી, બટ ઓન ધ કોન્ટ્રરી અત્યારના ટેરિફની અંદર એવું એક પ્રોવિઝન પ્રપોઝ કરવામાં આવ્યું છે કે જે ગ્રાહકોને ત્યાં આગળ સ્માર્ટ મીટર હશે તો એને 2% એનર્જી ચાર્જીસ, અને એમાં પણ જે સોલાર અવર્સ છે 11 થી 3 માં 45 પૈસાની રિબેટ પ્રપોઝ થઈ છે। જ્યારે આ પ્રપોઝલ એક્સેપ્ટ થઈ જશે ત્યારે સ્માર્ટ મીટર જે ગ્રાહકોને ત્યાં આગળ હશે તેના ઉલટાનો બિલની અંદર રાહત થશે। સ્માર્ટ મીટરની જે શંકા કુશંકા લોકોમાં છે તેને દૂર કરવા માટે પીજીવીસીએલે સૌથી પહેલા પોતાના 3800 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓના ઘરે મીટર લગાવવાનું શરૂ કર્યું છે। આ કામગીરીથી કર્મચારીઓના પરિવારજનો ખુશ છે અને કહી રહ્યા છે કે લોકોમાં જે ડર છે તેને દૂર કરવો અમારી પણ ફરજ છે, તેથી જ અમે જ પહેલ કરી છે। મીટરમાં તમે જ્યારે જોવો ત્યારે મીટરમાં આવીને એના ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકશો કે તમે કેટલા યુનિટ વાપર્યા છે, અને પહેલાં તમને 2 મહિના પછી તમારું બિલ આવે ત્યારે ખબર પડતી હતી, હવે તમને ઓન ધ સ્પોટ ખબર પડી જશે। જીઈબીના કર્મચારીઓએ જ સાથ આપવો જોઈએ, તો જ તમને પબ્લિક સાથ આપશે, અને જે કોઈ હોય તો પહેલાં તમારા ઘરે આવશે તો જ તમે બીજાને બી કહી શકશો કે ના તમે બી આ લગાવો, એમાં કોઈ ફોલ્ટ નથી આ મીટરમાં। જે તમને આંખે દેખાય જ છે તમારા રીડિંગ, એ વાતમાં તો તમારે કેવું વધારી શકે જ તે તમને રીડિંગ તમે તમારી જાતે જોઈ જ શકો છો। કેન્દ્ર સરકારનું આ ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરાયો છે, પરંતુ રાજ્યમાં હજુ માત્ર 6 લાખ ગ્રાહકોને ત્યાં જ આ સ્માર્ટ મીટર લગાવી શકાયા છે। આવડા મોટા ગુજરાતમાં આટલી ઓછી સંખ્યામાં સ્માર્ટ મીટર લાગી શક્યા છે તેનું કારણ લોકોમાં પ્રવર્તી રહેલી શંકા કુશંકા જવાબદાર છે। લોકો માની રહ્યા છે કે સ્માર્ટ મીટરથી વીજ બિલ વધારે આવે છે, રિચાર્જ કરવાની ઝંઝટ રહે છે, રિચાર્જ કરાવ્યા બાદ તરત જ બેલેન્સ પતી જાય છે, મીટરમાં કોઈ ચોકસાઈ નથી। જોકે આ શંકાઓ વચ્ચે સ્માર્ટ મીટરના અનેક ફાયદાઓ પણ છે, પરંતુ કદાચ જનતા સુધી તેની સાચી હકીકત પહોંચી નથી, અને જેના કારણે જોઈએ તેટલી સફળતા પણ નથી મળી। સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલનું માનવું છે કે કર્મચારી અને અધિકારીઓ પહેલા સ્માર્ટ મીટર લગાવશે તો જ લોકોનો વિશ્વાસ વધશે। મારી દ્રષ્ટિએ મને એવું નથી લાગતું કે ભાઈ સ્માર્ટ મીટર લગાવવાથી કોઈ વધારાનો ચાર્જીસ કે આ છે તે છે મારે અત્યાર સુધીમાં કાંઈ ચૂકવવો પડ્યો હોય। રહી વાત ભવિષ્યમાં ફેરફાર થવાની ફેરમાં, તો એ તો સ્વાભાવિક છે કે જો થવાનું તો બધાનું જે થવાનું છે, અથવા તો ઓલ ઓવર પીજીવીસીએલમાંથી ભાવ વધારો આવે છે તો જ આપણે લાગુ પડવાનો। કાંઈ મારા એકના સ્માર્ટ મીટર લગાવવાથી કાંઈ મારું એકનું જ વધશે એવું તો છે નહીં। અને બીજા બધા સિટીમાં આજે લાગી ગયા, આ તો આપણે ભાવનગરમાં અત્યારથી શરૂ થયું છે, બાકી આ કામગીરી મારા
અંદાજ પ્રમાણે ઘણા ટાઈમથી ચાલુ છે. સ્માર્ટ મીટર સારી વસ્તુ છે, જોકે તેમાં લોકોને જે ક્ષતિઓ દેખાઈ રહી છે તેને દૂર કરવાનું કામ સરકારનું છે. પીજીવીસીએલનો આ નવતર પ્રયોગ ખૂબ સારો છે. જોવાનું એ રહ્યું કે આ પ્રયોગમાં કેટલી સફળતા મળે છે. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.